બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયામન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર ટીએચ પટેલ, ફૂડ સેફટી ઓફિસર કે ચૌધરી તથા ઈએસ પટેલ દ્વારા 18 જૂન 2025 રોજ જીઆઈડીસી ચંડીસર ખાતે આવેલા શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીની તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન ઘીના જુદા જુદા 2 નમૂનાઓ સામેલ વિગતે પેઢીના માલિક પાસેથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। નમૂનો લીધા બાદ બાકીનો શંકાસ્પદ ગુણવત્તાનો ઘીનો 674 કિલોગ્રામનો જથ્થો કે જેની કિંમત આશરે ₹3,50,480નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। સદર પેઢી ઘુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં માલુમ પડ્યું છે। ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયામન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવ્યું છે।